ભરૂચ જિલ્લાના આમોદનગરમાં છેલ્લા 3 દિવસમાં પડેલા માત્ર 2.5 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો વરસાદી પાણી ભરાવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે, જેનાથી આમોદ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આમોદના જલારામનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો પરિસ્થિતિની ગંભીરતાને જોતા ધારાસભ્ય ડી.કે. સ્વામી, મામલતદાર મયુર વારિયા, પાલિકા પ્રમુખ અને સદસ્યોએ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ રહીશોની ફરિયાદો સાંભળી અને તંત્રને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચના પણ આપી હતી. તો આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે નાનકડા વરસાદમાં પણ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. તો આમોદનગર ઉપરાંત તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદે હાલાકી વધારી છે. તો પુરશા કાંકરિયા રોડ પર પાણી ભરાઈ જવાથી આ બંને ગામોના સંપર્ક તૂટી જવા પામ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. તો આ ઉપરાંત કાંકરિયા ગામ પાસે આવેલા ITIમાં પણ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તો આ પરિસ્થિતિએ આ સ્થાનિક તંત્રની નિષ્ફળતાને વધુ સ્પષ્ટ કરી છે. તો વરસાદી પાણીના નિકાલને લઈને આમોદના જલારામનગર અને ભીમપુરા ગામના લોકો વચ્ચે તણાવ જોવા મળી આવ્યો હતો. તો અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભીમપુરા ગામના લોકોએ મેટલ નાખીને પાણીનો નિકાલ માર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે આ વર્ષે પણ બંને ગામો વચ્ચે પરિસ્થિતિ વણસી હતી. તો આ મુદ્દાને ઉકેલવા માટે મામલતદાર મયુર વરિયાએ આમોદ પાલિકાના અધિકારીઓ અને ભીમપુરાના તલાટી સાથે બેઠક યોજી હતી અને સ્થળની મુલાકાત લઈને યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. તો આ સમગ્ર ઘટના દર્શાવે છે કે આમોદમાં પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન યોગ્ય રીતે થયું નથી અને જો આગામી સમયમાં વધુ વરસાદ આવશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હું અકબર ઇસ્માઇલ મુલ્તાની આમોદનો રહેવાસી છે, ભીમપુરા જલારામનગર મેં. અહીંયા આગળ એક વરસાદ પડે છે આટલું પાણી થઈ જાય છે, કોઈ કામ કરવા રાજી નથી અને અમારે એક જ વરસાદમાં આટલું પાણી આવી જાય છે અને ઘરોમાં આવી જાય છે. એટલે આ લોકો કોઈ કામ કરવા રાજી નથી અને અમારા ઘરોમાં પાણી પહેરી જાય છે. પરમ દિવસે જે વરસાદ પડ્યો તો ઘરના આંગણા સુધીને પાણી આવી ગયું છે. તમે જોઈ શકો દર ચોમાસે આવું જ છે, દર વર્ષે અમારે આવું જ થાય છે. બધાને રજૂઆત કરે, કોઈ સાંભળવા તૈયાર નથી. આ એમના રીતે એ કરે છે. તમે બી જોઈ શકો છો આ મીડિયમ પેજથી આ લોકો વિડીયો ઉતારીને અમારો આપે છે. તે જુઓ તમે અમારા ઘરોમાં કેવું પાણી થાય છે. આવો આ બાજુ વિડીયો જુઓ. શેફ અલી ભટ્ટી સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.